અરે તો માવો ખાવાનો થાય છે. માવો ખાઈને બાથરૂમમાં નાવા જાય તો ફીલ આવે આમ પણ મારે હથવારો થાય ને. હું તો વહેલા 8 વાગે વહી જવાનો હતો, પણ જો વરસાદ આવે ને એટલે હું રોકાઈ ગયો હતો. ફરીને માવો દઈને પછી જાવ. ये भगवान क्या जुल्म है. પણ આપણે ખાવાનું બને ને કાઈ બનાવું નથી. ભૂખ લાગી મને માવો તો ખાવો કે નહીં મારે ખાવાનું છે, માવો નથી. માવાની ભૂખ લાગી મને ના આવો જાવ. નાતા ઉપર હરી ઉપર હું માવો આપું. માવો ખાતો આ મજા છે આવાજ છે ને ભમરા. आयो माँ. ઘર ભેગી ના ખાતા હોય તો અહીંયા પડ્યા રહ્યો છે. હાલ માવો ખાઈ લે મારો ભાઈ. માવો ખાઈને જ બાથરૂમમાં લાય. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? ઓકે, તમે મજામાં છો ને? હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે 10 અને મારા ઘરે બધા સૂતા છે. કાંઈ નાવા જાવ ને, હજી હું લપ કરો છો? જાઓ ભાગો. 50% ગયું તેલ પીવા તમારે. તારું કામ કરી હું મારું કામ જ કરું છું. મર્યાદ ઊભી રહે અહીંયા જ તે. હજી બે તો હુતા છે, હજી બધા ઉઠ્યા છે. જો તો ખુશી ના જો તો ખુશી ના હોતી છે. ये काम होતું છે. ગહેરી નીંદ में सोए है. ઓલી બે તો ગહેરી નીંદમાં છે, કોઈ ઉઠતું નથી. રાતે 3 વાગી ગયા હતા કેટલા. હું 6 વાગે ઉઠ. જો આ છોકરી જાગતું નથી તો પાછા મનોજભાઈ આવ્યા છે જગાડવા. એનું હુવા જો તાવ આવી ગયો. આ બીમાર માણસ છે. એને તાવ આવી ગયો. પાછી ગઈ. બહુ બીમાર. બીમાર છો. आयो माँ. ઓલીને તાવ આવી ગયો છોડીને. હાલો આને આજે ઓલીને ક્રીનાથી 108 ને ફોન કરીએ આપણે. હાલો વલહુતી હુવાલો વલહુતી એને હુવાજો. તું ખાવા બેસતો ને એટલે તું ખાઈ. તો જો આ બધી પ્રજા ખાવા બેસી છે. પ્રજા હા, મયુર ની બધા રાત રોકાણા હતા. હવે બધા નાસ્તા પણ ઈ તમે નથ રોકાણા. ના ના હું તો હજી આવ્યો છું નાહી ધોઈને. હું કઈ લોહી નથી પીતો તો સા ભાખરી અથાણું ને કીટલી. એને તો ખાઈ લીધું ને એટલે બેઠા. મેં તો શાંતો હવે કદાચ જે પ્રવાસ છે તેનો રાધા કદાચ જેવો તો છે ને आयो माँ. આમાં શું છે દોરી સા કરતા કીટલી ગરમ હોય. હું જયારે સા ને કહું તો કીટલી બહુ વચ્ચે બોલે. તમે કેમ બોલો? હરીન કે તો તમે ઉલ્લો. મયુરને કહી તો હું કોને કહું છું? હમણાં ખબર પડશે તો બે કીટલીઓ બોલશે. એમને આપણે આને જોઈશું હમણાં. જો જોઈએ ને જો કેટલી બોલી જો આ કીટલીઓ બોલી. आयो माँ. ગટ્ટુ માર દઈશ તો મારે पर मेरे को क्यों मार रही है तू? को कुछ नहीं कही मैं काजा राजा तू नानी एवी समसी छो गटू. એનો છોકરીને કાઈ લો કે ने હળી માર कोई बापा छोड़ी तो मारवा मने. એ કે હારે કે માઈશું તો કઈ ને ચલો અમે જઈ છે ઓપનિંગ માં. મનોજભાઈ ઘરે ગયા છે નહીં ક્યારે આવે ખબર નહીં. હું ગ્રીનાલી ગટ્ટુ આ બે ઘરે જાય. ગ્રીનાલી આવે ને? હા ચલો. तो चले गए तेरी जगह पे बैठ जा चल तेरी जगह बैठ जा, हम जाएंगे ओपनिंग में. चलो हम तीन ये ની જગ્યા છે ને એટલે એને બેસે. તો ચલો અમે પહોંચી ગયા છીએ ઓપનિંગમાં. દાદાગઢી જવાનું છે ઉપર. હા જાઓ લ્યો ऊपर हाँ ऊपर से यहाँ पे नहीं है जो गतु दो दाए. तो जो અમે ઓપનિંગ માં આવી ગયા છીએ. જો આ છે સલોન મસ્ત છે. लालिया नीट કોંગ્રેચ્યુલેશન ભાભી.
જો આ ભાભીનું સલૂન છે, તમે પહોંચી જજો ગમે ત્યારે, હું એડ્રેસ આપી દઈશ તમને. સારી જગ્યા ને સારી જગ્યા છે, પેલા હું તમને લઉં ને, પેલા તમે જ જોઈએ. કેન્ડી જોઈએ જો હું તમને બતાવી દઉં. જો હું આવીશ. હીરો એટલે તો કાચ છે અહીંયા, ગમે ત્યારે આપણે સ્પેસિફિક કરાવી દીધું છે. આ જો મનોજ બાવત આવે તો આઈસ્ક્રીમ ઠૂસવા વેડા. तुम्हें शर्म है कुछ? ભાડું નથી કોઈ દે આઈસ્ક્રીમ હે, ખાનદાનમાં કોઈ ભાડું જ નથી. એટલે જ તે ઠૂસો છો ન કરું. આયરી વાહ વાહિયાત સવાલ પૂછે ને વાહિયાત જવાબ જ દેવાનો. વાહી આદત પૂછે ને, અમે તો કોઈ આઈસ્ક્રીમ ને અડું નથી. આવવાનું કોણ ઓપનિંગમાં આવ્યા આઈસ્ક્રીમ? ખાવું પડે. ઠંડીનું કોઈ ખાવા વાતાવરણમાં બીમાર પડે. અમે તો ખાઈએ પણ અમને કઈ શરમ નહીં. તમે નકટા છો, નકટા. અલે ગટુ ગટ્ટુ કે હું કહેતો દીકા ગટુ ક્યાં કર રહે હો? ચલો તો જો એડપ્ટર ચેન્જ કરવાનું છે. એડપ્ટર લઈને આવી ગઈ છું આપણે. એમ ક્યાં જવાનું છે આમ ગુજરાતમાં? પાપા ગાડી તો એડપ્ટર લઈ લીધું છે. 1100 નો ચાંદલો થયો મારે, લેવા દેવા વગરનો. આ મનોજભાઈના લીધે છે ને મારે ખર્ચા થાય છે. ગટુ નીચે એમને નહીં હાલવાનું, વરસાદ છે. તો જવો 1:30 વાગી ગયો છે અને આમ જવો વરસાદ ભૂકા કાઢ નહીં કાઢતો વરસાદે. તો જો હું અત્યારે બનાવું છું તીખા ભાત, કેમ કે શાક રોટલી બનાવવાનો ટાઈમ નથી. એકચ્યુઅલી 1:45 તો થઈ ગયા છે અને શાક રોટલી બનાવું તો 3 વાગે ખાવ તો 4 વાગે કામ કરું તો 5 વાગે, તો આખો દી મારો આવામાં છે. એટલે અડધી જિંદગી કામમાં વહી જાય એમ ને. હા, એટલે ફટાફટ હા તો છે ને મસ્ત કામ તો કરી ફ્રાય નાખું. કરી નાખે ને વરસાદે તો હમણાં બહાર દેખાડોમાં ધબધબાટી બોલાવે છે. ખાઈ લઈને એટલે કંઈક બીજું કામ થાય ને, નકરું ખાવામાં ને ખાવામાં. આજે પાછું કાંઈક એડ કરવા જવાનું છે ને. વસ્તુ વરસાદ બહુ આવશે તો કેન્સલ રહે, હા બાકી જવાનું છે અરિહંતમાં. અરિહંત વેલસ. તો જો અમારે જમવાનું બની ગયું છે. વઘારેલા ભાત. જો આ ભાત જોઈને મને શું યાદ આવી ગયું, ઓલા સ્કૂલમાં આપણે ખબર આપતા હરી સરકારી સ્કૂલમાં. તો છે સરકારી સ્કૂલ જ છે. સરકારી ભણવા બોલાવ્યા. ભણવા બોલાવે બોલાવા તમારી સેમ આવા જ ભાત છે ને અમારા સ્કૂલમાં આપતા. આ ભાત અમે દેહમાંથી લાવ્યા છે. દેહ વાળા છે ને એ તો બહુ મીઠા છે, મને બહુ ભાવ્યા હતા. એકવાર બનાવ્યા હતા હું આ ત્યારે. દેહના જ છે ભાત. આ માંદા માણાને કઈક દે છે. માંદા માણાને દે. એ માંદા માણાને જીભડા તો બહુ હાલે, એમ કેમ હોય છે યાર? આમ માંદા ને આમ જીભડા બહુ હાલે. ખાઈ લે સારી મને યાર. હાલે પછી ખાવું એટલું લઈ લઈએ. હાલો તો હવે મસ્ત જમી લઈએ. અને ટાઈમ આખો દી મોબાઈલમાં જો જ પડ્યો હોય. 2:11 થઈ ગઈ છે. મોબાઈલમાં પડ્યા ગટુ તાર ખાવાનું છે દીકા? મોબાઈલના ચાર્જરે બગાડ નાખે. શું ગટુ તાજ્યા જો જો. ઓલા તો કેવા છે સુરતના થાય અહીંયા વરસાદ છે, ક્યાં જાવું? એમ રિહાઈ ન જવાય. કાંઈ વસ્તુ અલે તું બધું એને દેવું હોય મોટી માને. અલે જામા દીકરો નાના દઈએ જા, બહુ ડાયો છે. માવ બધું દઈએ ને જામા દીકરો નાના દઈએ જા પ્લીઝ ના. નાની એ દીધા તા લ્યો, ઈ કે નાની એ દીધા. અલે ભાઈ એના પૈસા તું દે આને. ઈ કે નાની એ દીધા તા. ઈ કે હવે નાની દે, તું એને દે ને ઈ નાનાને દે. તો જો નાસ્તો આવી ગયો છે આપણો. સેન્ડવિચ આવી ગઈ છે ભૂખડમાંથી. ગરમા ગરમ સેન્ડવીચ. ગત્તુ બી ખાય. અમે નરી અત્યારે ઘડીક બહાર ગયા હતા ને, તમે તો હાલો કંઈક નાસ્તો લેતા જાય. ઓલી આ જાગીશ છે માતાજી હજી કેટલા 4 કલાક હુતી. મને થયું કે આ ગુજરી ગઈ હુતી હુતી. કઈ અવાજ નતો આવતો. હા અહીંયા દે અહીંયા દે. તું અહીંયા બેજા પાપા. હાલ તું કિનાલી સામે વહી જા. અહીંયા તો અહીંયા બે જા. તો ચાલો હવે અમે જમી લઈએ. તો અમે નીકળી ગયા છીએ બહાર અત્યારે. હરીને મનોજભાઈ તો વયા ગયા છે અને અમે બેસી બાકી કોઈ છે નહીં આજે અમારી યારે. હે ને?
વરસાદમાં વહી ગયા સુઈ ગયા તો કાંઈ નહીં ચાલો આપણે તો જઈ તો હું આવી હતી ગ્રીનાલીને મૂકવા એને મૂકીને હવે હું પાછી જાઉં છું હાલીને હરીને મનોજભાઈ બે આવે છે જો મને કે રોડે હાલી આવી તું એમને હવે હાલીને બોલાવશે બોલો છે ને ખરા આ બધાય ટીનાલીને તો તાવ આવતો હતો હરી મને કીધું એને હારે જાય કે ગાડી વાડી કે પસાડશે તો એટલે હારે આવી હતી મૂકીને હવે જઈ બાર છે મને લેવા એટલી બધી જ મને હોકાયરી ખાલી ખોટું છે તો કઈ રાણી મહારાણી નથી રાણી મહારાણી નથી પણ નીચે ગારો હોય તમે જાવ છો કે હાલીને તમારું કરો ને પેલા રથનું ટાયર એવું છે ને મારી પાસે એ રેનકોટ લપડે કોનો રેનકોટ છે મનોજભાઈ નો રેનકોટ છે આને કાંઈક આપી ગયો આ ટમેટો આપી ગયો કાપીને એને. ये बड़ी अच्छी बात कही आप ઉભા રહીને તારે નક્કી તો કરવા જો હું ખાવું એને તમારા હિસાબે શું ખવડાવાય આઠ 2 મિનિટ ના જો બાસ્કેટ જ બનાવો અને બાસ્કેટ વોટર વાળી ને તોય ખાઈ લે બર્ગરનો ખર્ચો નથી કરાવતો જોઈ પેલા શું કરીને લઈ આવ્યો તું પણ મારે નથી બાયું છે ને ઓલા કેમ પછી એમ કે ખાવું નથી પછી એમ કરીને સંભળાવી દે પણ મારે બર્ગર ખાવાની ઈચ્છા નથી એણે મને કીધું બર્ગર ખરો પણ મારે નથી ખાવું મારે જોઈએ हमारे यहाँ ऐसा ही होता है મતલબ એને ખાવું હોય ને એ રીતનું કરે એમ. બાયગા તોય પછી સંભળાવો તો આપને જ થાય તમારો ખર્ચો બચાવે એમ બચાવ્યું જ છે ને ખોટું ને આ પૈસા તારું દેવાનું બે યાર 400 રૂપિયા આપતા દેવા એને કરતા હા જો ભાઈ જો કટોરી ચાટ બનાવે છે મસ્તીનો એ બાસ્કેટ ચાટ કહેવાય એને એ એટલે મને એક વસ્તુ બે મને કીધું આ બાસ્કેટ ચાટ હોય પછી ખાઈને પછી સાટી જવાની એવું હોય નહીં નહીં પેલા સાટી લેવાની પછી ખાવાની પીપર પેલા સાટી પછી ખાઈએ હો હમ. બાસ્કેટ ચાટ નહીં કહેવાય તો માતાજીએ ચાટ લઈ લીધું છે બાસ્કેટ પેલા ચાટ ચાટ જે પેલા ચાટ છે ને પછી ખાશે તમારા ગામમાં એવું ચાટવાનું આવતું હોય છે માણસ જાય મેકડી મૂકીને એ ચાટ ખાય એટલે ફાયદો કોને છો એક દી ખાવા મેકડી વાળાને આ નો આવે ને બાયગા એનું મોઢું તો જોઈ चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर ખાણા બાર આવે છે ફાયદો છે એને એટલે શોભાન એટલે હું કઈ ઉડાડતો નથી તું ખાય એમ કાંઈ ન કહેવાય એને કીધું નહીં એટલું તો થાય ને મારે કાંઈક આવું મોટું બોટું બેગડું હોય ને તો મને એમ કે આને ખાતા જ નથી આવડતું તમે કરો તો લીલા ને અમે કરીએ તો ભવાડા એના જેવું છું ને તો આપણે કરીએ તો રાસલીલા નહીં કરે તો રામલીલા તો બધું નિશ્ચય શોભન કરું તો એટલું તો થાય ખબર કેમ પડે ખાવાનું ઊભા છે આ તો કોકને ખબર તો પડી જાય ને આ એકને જ ખબર પડે મને તો એવું લાગે ખાઈ લે ને કદાચ ડીશ મને લે પડી રાખું થોડી તું હવા કરતી ખાઈ લે તાની મને